રસોડાના 10 અદ્ભુત નિયમો દરેક સ્ત્રીને જાણવા જોઈએ. પેલું, અડધું લીંબુ કાપીને ફ્રીજમાં રાખવાથી દુર્ગંધ દૂર થાય છે અને તાજગી જળવાઈ રહે છે. બીજું, જો બટાકા મીઠા નીકળે તો બટાકાને કાપીને મીઠાના પાણીમાં અડધો કલાક રાખી દો અને પછી પકાવો, મીઠાશ જતી રહેશે. ત્રીજું, જો લીંબુ સુકાઈ જાય તો તેને થોડીવાર પાણીમાં પલાળી રાખો તો જ્યુસ સરળતાથી નીકળી જશે. ચોથું, સલાડ ડુંગળીને 5 મિનિટ પાણીમાં પલાળી રાખો, ડુંગળીની મસાલેદારતા દૂર થઈ જશે. પાંચમું, રીંગણને શેકતા પહેલાં તેના પર તેલ લગાવો, આમ કરવાથી રીંગણની ત્વચા સરળતાથી નીકળી જાય છે. છઠ્ઠું, લીલા મરચાંને લાંબા સમય સુધી તાજા રાખવા માટે તેની દાંડી તોડી તેને લૂછી લો અને તેને પ્લાસ્ટિકના બોક્સમાં રાખો. સાતમું, દાળ અને જવ વગેરેને શેકવાથી જંતુઓ તેમાં પ્રવેશતા અટકાવે છે. આઠમું, જો જેકફ્રૂટને કાપતી વખતે ચીકણું લાગે તો કાપતા પહેલાં તેના પર થોડું સરસવનું તેલ લગાવો, તે બિલકુલ ચોંટશે નહીં. નવમું, જ્યારે સફરજનને કાપીને રાખવામાં આવે છે ત્યારે તે લાલ થઈ જાય છે. જો તમે સફરજનને કાપીને તેના પર થોડું લીંબુ લગાવો તો તે લાલ નહીં થાય. 10મું, જો તમારી રોટલી ન વધે તો રોટલી બનાવવાના અડધા કલાક પહેલાં તેને ભેળવી દો અને પછી જુઓ, રોટલી આશ્ચર્યજનક રીતે વધી જશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા બદલ આભાર.